વિદ્યાર્થી મિત્રો, નવી શાળાથી ભણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને ગયા તાસની અંદર આપણે જોઈ ગયા હતા જેમ કે બળ તથા ગતિના નિયમો, એમાં બળ વિશેની વાત અને એની વિશે ગતિ, તો એના વિશેની વાત કરી હતી. હવે પછીનો આ તાસની અંદર સંતુલિત બળ અને અસંતુલિત બળ, કે સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ કોને કહેવાય. સિમ્પલ કે સંતુલિત બળ અને અસંતુલિત બળ માટે ધારો કે આ એક ટેબલ છે, એની ઉપર મેં એક બોક્સ મૂકેલું છે. આ બોક્સ મૂકેલું છે, એની આ સાઈડ x દોરી વડે અને આ સાઈડ y દોરી વડે. હવે બંને તરફ સમાન બળથી શું કરું છું? બંને તરફ સમાન બળથી બંને દોરીને ખેંચું છું તો શું થાય છે કે આ જે બ્લોક છે અથવા તો આ જે બ્લોક બોક્સ આ ટેબલ ઉપર ખસશે નહીં. એટલે જે મૂળ સ્થિતિમાં છે એની સ્થિતિમાં, ધારો કે સ્થિર સ્થિતિમાં છે તો બોક્સ સ્થિર સ્થિતિમાં જ રહે છે. ત્યારબાદ જોઈએ કે આ તે ટેબલ ઉપર આ જે બ્લોક મૂકેલો છે એક જગ્યાએ, તો આ x જગ્યા છે એની બાજુ બળ વધારે લાગે છે અને y જગ્યાએ કેવું ઓછું બળ લાગે છે. તો આ જે બ્લોક છે અથવા તો બોક્સ છે એ શું થશે? આ સ્થાનથી થોડું x તરફ ખસશે અથવા તો x બાજુ, જે ડાબી બાજુ આ બ્લોક ખસવાનું શરૂ થશે અને y સ્થાન બાજુ શું થાય કે એ બ્લોક y સ્થાનથી x સ્થાન તરફ ગતિ શરૂ કરશે. તો આના આધારે સંતુલિત બળ અને અસંતુલિત બળ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આ જે સંતુલિત બળ છે એ અલગ અલગ રીતે બધે લાગતા હોય છે. તો એના માટેનો આખો પ્રશ્ન તમને લખાવું છું, લખી નાખો. ક્વેશ્ચન તમારો એવો છે, સંતુલિત અને અસંતુલિત વિશે. ક્વેશ્ચન સંતુલિત અને અસંતુલિત બળો વિશે સમજૂતી આપો. કે સંતુલિત અને અસંતુલિત જે બળો છે એના વિશેની સમજૂતી આપવાની છે. હવે તમારે શું લખવાનું કે લાકડાનો એક આખો બ્લોક લઈએ છે, એને સમક્ષિતિજ ટેબલ પર મૂકી લખો લાકડાના બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર મૂકી ટેબલ પર મૂકીને બે દોરી x અને y બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડો. આ જે બંને દોરી લીધી એને શું કરવાનું કે એકને x સાથે અને બીજાને y સાથે જોડવાની છે. હવે બ્લોકને બાંધેલી દોરી x ને બળ લગાડીને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસવાનું શરૂ કરશે. જમણી બાજુ ખસવાનું શરૂ કરશે. તેવી જ રીતે અથવા તો તે જ રીતે y ને બળ લગાડીને ખેંચીએ તો બ્લોક કઈ ડાબી તરફ, તો ડાબી બાજુ ખસવાનું
શરૂ કરશું. આના માટેની આકૃતિ આ ટેબલ લઈએ. એના ઉપર આ બ્લોક મૂકેલો છે, આ x અને આ y. આ રીતે આપણે તે દોરી નાખવાની. એક ટેબલ છે, ટેબલ ઉપર એક બ્લોક મૂકેલો છે જેની જમણી બાજુ શું x દોરી વડે અને ડાબી બાજુ y દોરી વડે એને બાંધેલો છે. તો આ દોરી વડે શું કે ખેંચવામાં આવે તો શું થાય એ જોવાનું છે. હવે જો બ્લોકની બંને બાજુ આમાં બ્લોકની બંને બાજુ સમાન બળ લગાવતા શું થાય એ જે બ્લોક છે એ કેવી કે જે એ ગતિ કરતો નથી. સમાન બળ લગાવતા તે ગતિ કરતો નથી. તો આવા બળ કેવું કહેવાય સંતુલિત બળ. આવા બળને સંતુલિત બળ કહે છે. બંને બાજુ સમાન બળ x જે છે દોરી એ બાજુ અને y દોરી છે એ બાજુ બંને બાજુથી સમાન બળ લગાવવામાં આવે અને જો એ બ્લોક ગતિ કરતો નથી તો આ જે પ્રકારના બ્લોક છે એને કહેવાય સંતુલિત બળો કહેવામાં આવે છે. તો સંતુલિત બળ એટલે શું? લખો વ્યાખ્યા. સંતુલિત બળ તો સંતુલિત બળો એટલે શું? તો લખો જે બળોની સંયુક્ત અસર હેઠળ જે બળોની સંયુક્ત અસર હેઠળ કે આ જે બળો છે એની સંયુક્ત અસર હેઠળ શું થાય કે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા કે આ જે બળો છે કાં તો સ્થિર હોય કાં તો શું ગતિમાન અવસ્થામાં રહેલા હોય. તો ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થાય તો તેવા બળોને કેવા સંતુલિત બળો કહે છે. તો સંતુલિત બળો કોને કહેવાય એના વિશે કે કોઈ પણ સંયુક્ત પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં હોય કાં તો ગતિમાન અવસ્થામાં રહેલા હોય છે. જેના કારણે શું થાય તો આવા બળો છે એક પ્રકારનો ફેરફાર ન કરી શકે તો તેને શું કહેવાય સંતુલિત બળો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય શૂન્ય હોય છે. તો લખો સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. અંતે તમે એક બંનેનો જે પરિણામ લેવા આવો તો શું થાય કે શૂન્ય મળે છે. તો આના આધારે કહી શકાય જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં રહે અને જો પદાર્થ ગતિમાં હોય તો એ કેવો કે અચળ વેગથી અથવા તો જે અચળ વેગથી ગતિ છે એ ચાલુ રાખે છે. તો આના આધારે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તે સ્થિર રહે છે અને ગતિમાન હોય તો અચળ વેગથી ગતિ કરે છે. તો જો જે પદાર્થ હોય છે જો સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં જ રહે છે અને ગતિમાન સ્થિતિમાં હોય તો એ ગતિમાન સ્થિતિમાં લાગુ પડે છે. હવે જો અલગ અલગ મૂલ્યના બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોક ખેંચવામાં આવે તો બ્લોકમાં વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. હવે આની અંદર જ લઈએ આ લખી નાખ્યું તમારી માઇકી નોટની અંદર. જે આ પ્રશ્ન છે એનો જવાબ અંદર
લખો જો અલગ અલગ મૂલ્યના જો અલગ અલગ મૂલ્યના બળો લગાડવામાં આવે અલગ અલગ મૂલ્યના પરસ્પર મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ બળો લગાવવામાં આવે તો વધારે બળ તરફ તે પદાર્થ ખસે છે તો આવું જે બળ છે એને શું કહેવાય કે બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર કોઈ પણ તો બળો એ સંતુલિત બળો નથી. આવા બળો કેવા સંતુલિત બળો નથી. સંતુલિત બળો નથી. તો જો એક તરફ y તરફ વધારે બળ લગાવો, x તરફ ઓછું લગાવવું હોય તો આ બ્લોક કઈ તરફ ખસશે? y તરફ ખસશે. ત્યારબાદ x તરફ વધારે બળ લગાવો, y તરફ ઓછું લગાવવું હોય તો આ બ્લોક કઈ તરફ? આ x તરફ વધારે ખસશે. તો આ કેવું થયું? અસંતુલિત બળનું ઉદાહરણ થયું. તો આના આધારે જે અસંતુલિત બળ છે એના બળોનું પરિણામી બળ કેવું મળશે? કોઈ પણ દિશામાં કાર્યરત હોય છે. અસંતુલિત બળો પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત હોય છે કે એની જે ગતિની દિશા છે એની અંદર જ તે કાર્યરત રહેલું હોય છે. તો અસંતુલિત બળ એટલે શું? તો અસંતુલિત અસંતુલિત બળ કોને કહેવાય? એની વ્યાખ્યા છે જે બળોની સંયુક્ત અસર હેઠળ કોઈ પણ બળ હોય એની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ કે આ જે સ્થિર અવસ્થાની અંદર રહેલો પદાર્થ છે એ ગતિમાન અવસ્થામાં આવે. ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થાનો પદાર્થ ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ એ સ્થિર અવસ્થામાં આવે કે જે સ્થિર અવસ્થામાં આવે તો આવા બળો શું કહેવાય? આવે તો આવા બળો કેવા? અસંતુલિત બળો કહે છે. તો અહીંયા તમારે સંતુલિત બળ અને અસંતુલિત બળ. અસંતુલિત બળ છે એનું પરિણામી બળ શૂન્યતર હોય છે. અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્યતર હોય છે. તો લખી નાખો અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર હોય છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાય કે શૂન્ય હોતું નથી, પરંતુ શૂન્ય સિવાયનું કોઈ પણ હોઈ શકે છે. હવે પછીનો તમારો આગળનો આની અંદર ક્વેશ્ચન છે ઘર્ષણ બળ એટલે શું?
ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. આ તમારો બળ, આ જે સંતુલિત બળ અને અસંતુલિત બળ છે એ બંનેની તમને માહિતી લખાવી તમારે તમારી પાકી નોટમાં લખી નાખવાની છે. હવે પછી આગળ જોઈએ. લખો ઘર્ષણ બળ એટલે શું? તમારો ક્વેશ્ચન એવી રીતના પૂછાઈ શકે, ઘર્ષણ બળ એટલે શું? કે આ જે ઘર્ષણ બળ છે એટલે શું? ઘર્ષણ બળની હાજરી, ઘર્ષણ બળની હાજરી, કે આ જે ઘર્ષણ બળ છે એની હાજરીમાં પદાર્થ પર લાગતું, હાજરીમાં ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતું કે પદાર્થ પર લાગતું પરિણામી અસંતુલિત બળ, અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ, થતી પદાર્થની ગતિ સમજાવો. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે ઘર્ષણ બળ એટલે શું? કે ઘર્ષણ બળના આધારે કે જે અસંતુલિત બળ છે, ધારો કે અસંતુલિત બળ લાગે છે એના કારણે પદાર્થ કેવો કે ગતિ અવસ્થામાં આવે છે. તો એ જે ગતિ છે એના વિશેની માહિતી આપવાની છે. ધારો કે આ બોક્સ છે આખું અને કોઈ વ્યક્તિ એને ખેંચી રહ્યું છે, આ તરફ અને આ દિશામાં, બે દિશામાં એને બળ લાગે. જો હવે આની નીચે લીસી સપાટી હોય તો આ બ્લોક કેવો સરળતાથી ખસી જાય, પરંતુ આની નીચે ખરબચડી સપાટી હોય તો બ્લોકને ઘર્ષણ બળ કેવું વધારે લાગશે. એના કારણે એને ખસવા માટે કેવું વધારે બળ લગાડવું પડશે આપણે. ત્યારબાદ જો એક બાજુ વધારે બળ હોય અને એક બાજુ ઓછું હોય તો પણ શું થાય છે? એ બ્લોકને ખસવા માટે વધુ સમય લાગશે. તો આના વિશેની આપણે સમજૂતી છે એનો જવાબ લખીએ. જ્યારે પદાર્થની કોઈ સપાટી પર ઘર્ષણ બળની વ્યાખ્યા જ્યારે કોઈ પદાર્થની સપાટી પર કોઈ પણ પદાર્થ લેવામાં આવે તો એની જે સપાટી છે એના પર શું કે સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય. સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય કે આ જે સપાટી છે એના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિની ત્યાં કરતો હોય ત્યારે તે સપાટીના પદાર્થની ગતિને અવરોધ અવરોધરૂપ થાય તો તે ઘટના શું કહેવાય? ઘર્ષણ બળ. એને શું કહેવાય? ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો આ ઘર્ષણ બળ વિશે આપણને સમજૂતી હોવી જોઈએ કે ઘર્ષણ બળ અલગ અલગ અવસ્થામાં અલગ અલગ કઈ રીતે કામ આપતું હોય. તો લખીએ. પહેલું તો એવું છે કે જો કેટલાક બળ એક બ્લોકને કે ખરબચડી
ખરબચડી કોઈ પણ સપાટી પર ઓછા બળથી ખેંચવાનો પ્રયત્ન કરે, ખરબચડી સપાટી પર ઓછા બળથી ખેંચવાનો પ્રયત્ન કરે કે એને ઓછા બળથી ખેંચવાનો પ્રયત્ન કરે છે તો ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગે. તો ઘર્ષણ બળ કેવું કે ધક્કાની વિરુદ્ધ દિશામાં, ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આ જે ધારો કે આપણે બ્લોકને આ બ્લોક છે એને મારે આમ ખેંચવો છે અને નીચે ખરબચડી સપાટી છે તો ક્ષણ કે આ ધક્કો મેં આમ માર્યો છે એની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં શું લાગશે? ઘર્ષણ બળ લાગતું હોય છે. હંમેશા યાદ રાખજો કે તમે બળ, હું બળ આ દિશામાં લગાવું છું તો ઘર્ષણ બળ મને એની કઈ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું જોવા મળે છે. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે કે ઘર્ષણ બળની કુલ કેટલી સપાટી? તો બે. લખો ઘર્ષણ બળ બે સંપર્ક સપાટી વચ્ચે, સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવે છે કે જેના કારણે શું થાય કે આ બોક્સ છે એના ઉપર લાગેલું બળ દ્વારા સંતુલન કરે છે. જેના કારણે બોક્સ પર બળો શું કરતા નથી? સંતુલિત બળો સંતુલિત કરે છે. તેથી બોક્સ ખસતું નથી. શું થાય? આ જે બોક્સ છે એ ખસવાનો પ્રયત્ન કરશે નહીં અને તે સ્થિર સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહે છે. હવે જો બાળકો થોડાક વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી કારણ કે બોક્સને લગાડેલ બળ હજુ ઘર્ષણ સંતુલિત કરે છે. હવે જો આ જે બોક્સ છે વધુ બળ લગાડો તો ઘર્ષણ બળ કેવું થાય? સંતુલિત કરે છે. હકીકત તો આ જે બોક્સ છે એ કેવું થાય? ખસવું જોઈએ પણ ખસતું નથી. તો એને શું થાય કે ઈ વધારે સંતુલિત કરતા હોય છે. તો હવે એને શું કરવાનું કે વધારે બાળકો ભેગા થઈને વધારે જોરથી ધક્કો મારતા અથવા તો બળ આપતા તે એનું ઘર્ષણ બળ કરતા વધી જાય. કે એનું ઘર્ષણ બળ જે છે એની કરતા વધી જાય તો પરિણામે કેવું થાય? અસંતુલિત બળ છે. એના કારણે શું થાય કે ઈ બોક્સ ગતિ કરવાનું શરૂ કરશે. હવે વધારે બળ લગાવો, ઘર્ષણ બળ વધી જાય તો અસંતુલિત બળ ઉદ્ભવે છે. જેના કારણે તે ગતિ કરે છે. તો આપણે જોયું તેમ જો એને સમાન બળ લાગતા હોય તો એ ગતિ કરશે નહીં. પણ એમ તો ઘર્ષણ બળ જે થાય છે એને વિરુદ્ધ જો વધારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય તો એ બ્લોક અથવા તો બોક્સ એ શું કરે છે? ગતિ કરવાનું શરૂ કરે છે. તો આ તમારી પાઠ્યક્રમમાં લખી નાખવાનું. ત્યારબાદ જોઈએ આગળ. હજી આ પ્રશ્ન પૂરો નથી થયો, આની અંદર જ તે કોઈ પણ પદાર્થ છે એને સતત ને ગતિશીલ રહેવું હોય તો શું થાય? અસંતુલિત બળ લાગુ જરૂરી છે. તો લખો
કોઈ પદાર્થને ગતિશીલ રહેવા માટે સતત ને સતત અસંતુલિત બળ લાગવું જોઈએ. તો એને સતત ને સતત અસંતુલિત બળ લાગતું રહે તો એ શું થાય છે? એ ગતિ કરતો રહે છે. ઉદાહરણ તરીકે સાયકલને ચલાવવા માટે સતત ને સતત પેડલ લગાવવા પડે છે. આ શા માટે? સાયકલનું ઉદાહરણ ધારો કે તમે પેડલ મારવાનું સાયકલને બંધ કર્યું તો શું થાય કે અમુક સમય બાદ એ સાયકલ કે ઘર્ષણ બળની વિરુદ્ધ બળ લાગતું હોવાના કારણે એ કેવી થાય છે? સ્થિર અવસ્થામાં આવશે. પરંતુ એને સતત ને સતત તમારે ગતિ કરાવવી હોય તો શું કરવું પડે? એને પેડલ મારતા રહેવા પડે છે. જેના કારણે શું થાય કે એ ઘર્ષણ બળ છે, ધારો કે જે આપણે બળ લગાડીએ છીએ એની વિરુદ્ધ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. જેના કારણે એને ગતિ કરાવવી હોય તો આ ઘર્ષણ બળ કરતા વધારે બળ લગાવવું પડે છે. પરંતુ ઘર્ષણ બળ કરતા વધારે બળ તમે ન આપો તો એ સાયકલ શું થાય? સ્થિર સ્થિતિમાં આવતી રહે છે. તો આના આધારે શું કહી શકાય કે સ્પષ્ટ થાય છે કે પદાર્થ ગતિશીલ રહેવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જોઈએ. તો લખો પદાર્થને ગતિશીલ રહેવા માટે અસંતુલિત બળ લાગવું જોઈએ. કે કોઈ પણ પદાર્થ છે જો એને સતત ગતિ કરવી હોય તો એને કેવું અસંતુલિત બળ લાગવું જોઈએ. પરંતુ અસંતુલિત બળ લાગે તો તેની ઝડપ અને ગતિની દિશામાં શું થાય કે ફેરફાર થાય. હવે અસંતુલિત બળ લાગે છે તો અસંતુલિત બળના આધારે તે પદાર્થની ગતિ અને દિશામાં ફેરફાર થાય છે. આ સાયકલના ઉદાહરણને આધારે તમે કહી શકો જો તમે વધારે એને પેડલ મારો છો તો એ સાયકલ કેવી વધારે ગતિ કરશે. પરંતુ જો ધારો કે ડાયરેક્ટ એને સીધો વળાંક આવે છે તો એને શું કરવું પડે? એની પોતાની દિશા બદલવી પડે છે. તો આ દિશા શેના આધારે કે એ પદાર્થ જેટલી ઝડપે ગતિ કરે છે કે એને જેટલી ઝડપ જોઈએ એટલી ઝડપે એને વળાંક લેવો છે એ એને ખબર પડતી હોવી જોઈએ. તો આ પદાર્થ ગતિ પ્રવેગિત ગતિ કરવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. જો એને પ્રતિ પ્રવેગથી ગતિ કરવી હોય એને કેવું અસંતુલિત બળ લાગવું પડે. તો લખો પ્રતિ પ્રવેગથી ગતિ કરવા માટે અસંતુલિત બળ લાગવું જોઈએ. એને કેવું જે અસંતુલિત બળ છે એ લાગવું જોઈએ જેથી એની ઝડપ અને એની દિશા શું થાય? અસંતુલિત બળના કારણે એમાં મૂલ્યમાં ફેરફાર થતો હોય છે. અને આ ફેરફાર થાય છે તેના કારણે જે એનો વેગ છે એ કેવો થાય? સતત ને સતત એના વેગથી ચાલુ રહે છે. તો આપણે ખાલી માત્ર એટલું લખ્યું પ્રતિ પ્રવેગથી ગતિ કરવા માટે અસંતુલિત બળ લાગવું જોઈએ. અને જો અસંતુલિત બળ લાગે છે એના કારણે શું થાય કે એનો વેગ સતત ને સતત ચાલુ રહેતો હોય છે. તો આના આધારે આપણને એ કહી શકીએ કે અસંતુલિત બળ છે તો અસંતુલિત બળ આપણે કઈ રીતના હવે આવું તે અસંતુલિત બળ બીજું હું તમને કહું. ધારો કે એક આ ટેબલ મેં લીધેલું છે. શું આ એક ટેબલ લીધેલું છે એની ઉપર મેં ડસ્ટર મૂકેલું છે. હવે આ ડસ્ટર છે એને હું જો આ બાજુથી આંગળી વડે એક આંગળી વડે અને
આ એક બાજુથી આંગળી વડે બંને તરફથી એક એક આંગળી વડે હું દબું છું અથવા તો બંનેને અહીંયા હૂક ફિટ કરેલા છે, અહીંયા હૂક ફિટ કરેલા છે, બંને બાજુ મેં એક એક આંગળી રાખીને એને ખેંચું છું તો શું થાય છે, ઈ બ્લોક અથવા તો ઈ જે ડસ્ટર છે ઈ એની સ્થિતિમાં આ ટેબલ ઉપર જ રહેશે, પરંતુ હવે આ બંને બાજુ એક એક પિન વડે શું કરેલ છે, એને જડિત કરેલી છે, ત્યારબાદ હું એને એક સાઈડથી ખેંચું છું અને બીજી સાઈડથી એને ઓછું ખેંચું છું તો શું થાય છે, જેમ પર વધારે ખેંચાણ હશે એમ પર આ ડસ્ટર ખેંચાઈ જશે, તો આવું થઈ શકે। પછી આ સાઈડ વધારે બળ હોય તો શું થાય કે ઈ જે ડસ્ટર છે ઈ કઈ આ સાઈડ વધુ ખસશે, પરંતુ હવે બંને બાજુ સમાન બળ હોય તો આ કેવું સંતુલિત બળ, અને એક બાજુ વધારે બળ હોય અને એક બાજુ ઓછું બળ હોય તો આને કેવું કહેવાય, અસંતુલિત બળ કહી શકાય છે। તો આપણે માત્ર કેવું સંતુલિત બળ અને અસંતુલિત બળ એની વિશે સમજ્યા। ત્યારબાદ ઘર્ષણ બળ એટલે શું, એના આધારે જે પદાર્થ છે એ ગતિ કેવી રીતના કરે છે એના વિશેનો અભ્યાસ કર્યો। આ તમારે તમારી પાકી નોટની અંદર લખી નાખવાના છે, અને એક એક માર્કના જે પ્રશ્નો નીકળે એ તમારે જે તમારી પાકી નોટ લખો છો એની નીચે તમારે લખતા જવાના છે, અને એનો જવાબ લખવાનો નથી, માત્ર ને માત્ર એની તમારે એક માર્કના ધારો કે એક શબ્દમાં જવાબ આવે એવી રીતના તમારે એક એક માર્કના પ્રશ્નો કાઢવાના છે। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત।